તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વિજેતા બનેલા કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પોતાના મત વિસ્તાર એવા વાવ વિધાનસભાના વાવ બાબર સુઈગામના મતદારો મિત્રોનો આભાર માનવા તેમજ પોતે વિજય બનતા મતદારોને આપેલ વચન મુજબ મામેરાની માતર ખવડાવવા માટે આગામી તારીખ 24 ઓગસ્ટ શનિવારના રોજ સવારના 10 કલાકે લોકનિકેતન વાવ ખાતે એક ભવ્ય આભાર દર્શન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। જે પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ, જિલ્લાના અગ્રણી મિત્રો તેમજ વાવ બાબર અને સુઈગામના કોંગ્રેસના હોદ્દેદારો તેમજ મતદારો બહોળી સંખ્યામાં હાજર રહેવા કોંગ્રેસ અગ્રણી કેપી ગઢવીએ અનુરોધ કર્યો છે। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના સંસદ સભ્ય શ્રી જ્ઞાનીબેન ઠાકોર સંસદમાં ચૂંટાયા પછી દરેક વિધાનસભા વાઇઝ જે આભાર દર્શનનો કાર્યક્રમ રાખેલો તે મુજબ લગભગ જિલ્લાનો કાર્યક્રમ પતી ગયો છે। એક લાખણીનો કાર્યક્રમ બાકી હોય વાવ વિધાનસભાના મતદારોનો આભાર માનવા માટે આવતીકાલે તારીખ 24/8/2024 શનિવારના રોજ સવારે 10 કલાકે લોકનિકેતન વાવ 4 રસ્તા રાખેલો હોય વાવ વિધાનસભામાંથી વાવ સુઈગામ બાબર ત્રણેય તાલુકાની કોંગ્રેસ સમિતિ આયોજિત આવતીકાલે બેને મતદારોનો આભાર માનવા માટે એક આભાર દર્શન પણ કાર્યક્રમ રાખેલો છે, જેની અંદર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ, આપણા પ્રભારી શ્રી રામકિશન ઓઝા, મુકુલ વાસનિકજી તેમજ જિલ્લાના આગેવાનો, પ્રદેશના આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના હોય અને સાધુ સંતો પણ જે બેને બી લોકસભાની અંદર ગાયો માટે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે અને ગૌ હત્યા બંધ કરવા માટે અને ગૌશાળાની અંદર 100 રૂપિયા સબસિડી આપવા માટે જ્યારે રજૂઆત કરેલી હોય એને અનુસંધાને સમગ્ર વાવ વિધાનસભામાંથી ગૌશાળાના પાંજરાપોળના આયોજકો, સાધુ સંતો બેનનું સન્માન કરવા માંગતા હોય એ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે। ત્યારે આ વાવ વિધાનસભાના તમામ આગેવાનો મતદારોને અને યુથ કોંગ્રેસના બૂથના એજન્ટો, એનએસયુના પ્રમુખશ્રીઓ તેમજ તમામને ખૂબ જિલ્લા કોંગ્રેસ આયોજિત કાલે વિધાનસભાનો કાર્યક્રમ હોય મોટી સંખ્યામાં સૌ હાજર રહો એવી આપ સૌને વિનંતી અને આપના મેસેજ દ્વારા જણાવું છું કે બેને લોકસભાની અંદર જે ચૂંટણી દરમિયાન જે વચનો આપ્યા હતા કે સૌ લોકસભામાં ચૂંટાઈને ગયા પછી સૌની પહેલા હું ગાયો વિશે બોલીશ, એ બેન લોકસભાની અંદર બોલ્યા, આંગણવાડીના કાર્યકરો વિશે પણ બોલ્યા, વાવની અંદર જે બીએડીપીનો કાર્યક્રમ છે જે સરકારે બંધ કર્યો હતો, જે આપણા રસ્તાઓ માટે એને આખા વિસ્તારની અંદર જે ખૂબ જ ઉપયોગી છે, જે બીએડીપી ફરીથી ચાલુ કરવામાં આવે તો આપણા જે કંઈ આજ નાના મોટા પ્રશ્નો રસ્તાઓના ને બધા છે એ સોલ્વ થાય એના માટે બેને ગૃહમંત્રી શ્રી અમિત શાહને રૂબરૂ મળી એની ગ્રાન્ટ શરૂ કરવા માટે પણ અવાજ ઉઠાવ્યો અને એમને પણ રજૂઆત કરેલી છે। એમાં તેમજ આ વાવ વિધાનસભા બનાસકાંઠા જિલ્લા માટે જે પાણીનો પ્રશ્ન હોય ધાનેરા, ડીસા, પાટણ, પાલનપુર એ બાજુના એના માટે પણ એમણે પ્રશ્ન ત્યાં ઉઠાવીને કે આ વિસ્તારમાં જે પાણીનો પ્રશ્ન છે સિંચાઈનો કે પીવા માટે એને પણ બેને ચાલુ કરેલો હોય। લોકસભાની અંદર જે બેને ચૂંટણીની અંદર જે આપ્યા હતા વચનો એ વચનો પાળવા માટે બેને આજથી કામે લાગી ગયા છે। ત્યારે અમારી પણ ફરજ પડે છે જ્યારે વાવ વિધાનસભાના સૌ આગેવાનો આવતીકાલે બેનનું સન્માન કરવાનું હોય અમે આ કાર્યક્રમ ગોઠવ્યો છે, સૌની ઉપસ્થિત રહેવા સૌને વિનંતી।